आजादों की टोली है, आजादी को चली मनाने आजादों की टोली है। आज ही ईद दिवाली और आज ही होली है। तीन रंगों से सजा हुआ यह हिंदुस्तान हमारा है, यह तिरंगा हमको जान से भी प्यारा है। 15મી ઓગસ્ટ વિશે સાંભળીએ તો મનમાં પ્રશ્ન થાય કે આજે આપણે શા માટે ઉજવણી કરી રહ્યા છીએ, શા માટે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે। અને જો તે જાણવું હોય ને તો ભારતનો ઇતિહાસ જાણવો પડે અને ત્યારે જ જાણવા મળશે કે પ્રાચીન સમયમાં ભારત સોને કી ચિડિયા કહેવાતું। ભારતના ગામડાઓ ખૂબ જ સમૃદ્ધ હતા। આવી સમૃદ્ધિ જોઈ વિદેશી પ્રજા ભારતમાં વેપાર કરવા આવી અને જતી રહી, પરંતુ બધી વિદેશી પ્રજાએ ભારતના ભોગે પોતાના દેશને સમૃદ્ધ બનાવવાની ઈચ્છા રાખી અને સત્તા સ્થાપવા પ્રયત્નો કર્યા। તેમાંથી જ એક પ્રજા એટલે અંગ્રેજોએ તો ભારત પર 100 વર્ષ જેટલું શાસન કર્યું હતું। ભારતીય પ્રજાને ગુલામ બનાવી દીધી, ઉદ્યોગો અને ખેડૂતોને પાયમાલ કરી રાખ્યા। આ ગુલામીમાંથી મુક્ત થવા માટે ક્રાંતિવીરોએ કેટલાક બલિદાન આપ્યા, આંદોલન કર્યા અને લડતો લડી। तो आ शहीद वीरों टूंकमा वर्णन करूँ ने तो अपने खून से देश की सरहद खींचते थे वो, अपने खून से देश की सरहद खींचते थे वो, हर रोज मौत और तूफानों से खेलते थे वो, दुश्मनों की योजना पर पानी फेरते थे वो, मेरा देश महफूज रहे इसलिए हर दर्द झेलते थे वो। અને છેવટે 14મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ ભારત દેશ આઝાદ થયો, આખરે ગુલામીમાંથી મુક્તિ મળી। તેથી જ કહેવાય છે કે 15મી ઓગસ્ટની સવાર સોનેરી સૂરજ લઈને આવી હતી। તેથી જ કહું છું, સારી દુનિયા सो रही थी तब भारत में हुआ था नया सवेरा, सारी दुनिया सो रही थी तब भारत में हुआ था नया सवेरा। 15 अगस्त का दिन था वह जब आजाद हुआ था भारत मेरा। અને ત્યારે પહેલી વાર લાલ કિલ્લા પરથી બ્રિટનનો રાષ્ટ્રધ્વજ એટલે યુનિયન જેક ઉતારી ભારતનો રાષ્ટ્રધ્વજ એટલે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો। ઘેર ઘેર તોરણો બંધાયા, ઉત્સવો ઉજવાયા। ત્યારથી જ આપણે 15મી ઓગસ્ટને આ રીતે ધામધૂમથી ઉજવીએ છીએ અને 15મી ઓગસ્ટને રાષ્ટ્રીય તહેવાર તરીકે પણ મનાવીએ છીએ। આપણે સૌએ પણ આપણી માતૃભૂમિ એટલે ભારત વર્ષ અને રાષ્ટ્રધ્વજ માટે હંમેશા તત્પર રહેવું જોઈએ। ભારતમાં આજે પણ વસુધૈવ કુટુંબકમની ભાવના રહેલી છે, વિવિધતામાં એકતા જોવા મળે છે। એવી ભાતીગળ સંસ્કૃતિથી આપણે ગૌરવ મેળવવું જોઈએ। અને અંતમાં जिसका ताज हिमालय है, जहाँ बहती है गंगा, जहाँ अनेकता में है एकता, सत्यमेव जयते है नारा, वह भारत देश है मेरा, वह भारत